ભરતજી તમારી ઉપર આવો પ્રેમ, તુમ પર અસ સ્નેહ, કોનો? રઘુબર. તમારી ઉપર ભગવાનનો આટલો બધો પ્રેમ હોય પછી તમારા દુઃખનું કોઈ કારણ, અને માનો કે દુઃખ હોય તો પણ પાંડવોની માફક ભગવાન જેની સાથે હોય, ભગવાનનો પ્રેમ જેની સાથે હોય, એને દુઃખ શું કરી શકતું હતું? ભલે આવવું હોય તો આવે. ક્યારે એમ ના માનશો કે એમ વિચારશો નહીં કે ભગવાનને ભજીએ છીએ, આ બધા દુઃખ અમારી ઉપર શા માટે? પાંડવોને ભગવાન સાથે ને સાથે જતા દુઃખો ઘટે, છતાં એ દુઃખોને પ્રભુ તમે દૂર કરો એવું ક્યારેય કહ્યું નથી. શોધી કાઢજો મહાભારતમાંથી, ભાગવતમાંથી. અરે ઉપરથી જયારે પાંડવોને મહાભારતના યુદ્ધના વિજય પછી સત્તા, વૈભવ, રાજ મળ્યું, ત્યાર પછી ભગવાન કુંતાજીને કહે છે, કોઈ હું હવે જાઉં? તો કહે છે ક્યાં? કે દ્વારકા. કેમ? તો તમે બધા સુખી થઈ ગયા ને. એટલે બહુ સરસ વાત કરી દીધી. સુખ કે માથે સિલ પડો, જો નામ હૃદય સે જાય. ભગવાન ચોખ્ખે ચોખ્ખું સાંભળી લો. જો આ બધા વૈભવ અને સુખોમાં તમારો વિયોગ થવાનો હોય તો આ બધી સત્તા અને સંપત્તિ પર પથરા પડો, અમારે નથી. એટલે ભીમ ત્યાં ઉભેલો. ભીમ કહે છે કે માં, આટલા દુઃખ ઓછા પડ્યા છે, હવે તો સુખેથી જીવવા દે. આ ભીમના શબ્દો છે. પણ કુંતા માએ કહ્યું કે પ્રભુ તમે અમારાથી જુદા થાવ ને તો આ સુખ વૈભવ સત્તા અમારે જોઈતા નથી. તો ભગવાન આપણી સાથે હોય ને દુઃખ આવી પડે ત્યારે કોઈ દિવસ નિત્ય નિયમ કે આપણી શ્રદ્ધાને તોડીને ફેંકી ના દેશું. ઘણા તહેવાર હોય, એવી પરિસ્થિતિ સર્જાઈ હોય ને તો ઘરમાંથી બધા પૂજાનો સામાન કાઢી, નહીં તને ભજવો જા એમ કરીને બહાર. પણ પ્રભુ કૃષ્ણ સ્વયં, ભગવાન રામ સ્વયં ભગવાન સ્વરૂપે અવતરિત થઈને આવ્યા તો એમના જીવનની અંદર જુઓ જોઈએ, જેલમાં જન્મ્યા અને છેલ્લે પેલા પારધીનો બાણ ખાધો. તો ભગવાનને પણ જો આ પ્રકારના જીવનથી પાર ઉતરવાનું જ હોય તો આપણે કોણ ભલા કરીએ? એટલે સંઘર્ષ અને સમસ્યામય જીવન છે જ, સંસાર જ એનું નામ. સંઘર્ષ અને સમસ્યાઓ ન હોય ને તો એ ઘરની અંદર જીવવાની મજા નહીં પડે, કંટાળો આવશે. કંઈક ને કંઈક ખખડતું હોય ને તો જ ઘરની અંદર કંઈક રહેવા માટેનો આશ્રય મળી રહે. ઘર એ માત્ર આશ્રય નથી, પણ માનવ જીવનની અંદર આવા સંઘર્ષ અને સમસ્યા એ જીવન જીવવાનો આશ્રય છે. તમે જોજો તમારામાં કોઈ પણ સંઘર્ષ ના હોય, કોઈ સમસ્યા ના હોય, કશું ના હોય, ત્યારે કદાચ કડાપો કાશો ભર્યો કંટાળો આવે છે. અનુભવ કરજો, પછી કહેજો વાત સાચી છે ખોટી છે. તો કુંતામાએ માંગી લીધો કે ભલે જે દુઃખ હતા ને એ સારા હતા, કે એનાથી તમે તો રહેતા, અમારી સાથે હતા ને, તમારા દર્શનનો, તમારી સેવાનો તો અમને આનંદ હતો ને. તો ભગવાનનો પ્રેમ જો આપણી સાથે હોય તો આવનારા બધા જ દુઃખોને સહન કરવાની અમારામાં તત્પરતા, તૈયારી છે. જો ભરદ્વાજ ઋષિ એમ કહેતા હોય
તુમ પર અસ સ્નેહ. ભરતજી, તમારી ઉપર ભગવાનનો જો આવો પ્રેમ હોય તો રઘુબર કો બીજું જોઈએ છે શું? ભલે આ વિપત્તિ, આપત્તિ, ક્લેશ, મનની અંદર નું ભયંકર તોફાન, મનના તોફાન જબરદસ્ત હોય છે. યુદ્ધો કરતા પણ મનના તોફાન, અને એમાં રોજ હાર જીત ચાલ્યા કરતી હોય, રોજ હાર જીત ચાલ્યા કરતી. ચૂંટણી તો કોઈક વાર થાય 5 વર્ષ, પણ મનના સંઘર્ષની અંદર હાર જીત રોજ હોય. તો એ મનની આગળ અને એ પરિસ્થિતિની અંદર જો ભગવાનનો પ્રેમ, એનો સંગાત આપણી સાથે હોય ને, તો હાર જીત જીરવતા આવડે. હાર તો શું, માણસને ઘણીવાર જીત નથી પચાવી શકતો. મોટી સત્તા ઉપર બેસીને બહુ મોટા કૌભાંડો કર્યા કરે. એને જીત જીરવતા ના આવડે. હું સેવા કરવા માટે લોકપ્રતિનિધિ બન્યો છું, મગજમાં ના હોય. તો ભગવાનનો પ્રેમ જો આવો ઊંચા પ્રકારનો પ્રાપ્ત થયો હોય અને પછી આપત્તિઓ કે ગમે તે પરિસ્થિતિ આવવાની હોય તેનો સામનો થાય. નિશી સબ તુમહી સરાહત બીતી, એમ કહીને કહ્યું. જુઓ તો ખરા, અસ તુમ પર અસ સ્નેહ, તમારી પર એવો પ્રેમ છે કે રાત ખૂટી અને તમારા ગુણનો ભંડાર એમનો એમ પડ્યો રહ્યો, એમાંથી કશું ના લેવાઈ શક્યું. નિશી સબ તુમહી સરાહત, તમારી પ્રશંસા, તમારા વખાણ કરતા કરતા, તમારા સદગુણોને યાદ, માત્ર પ્રશંસા નહીં, વખાણ નહીં, તમારા સદગુણોને યાદ કરતા કરતા, તમારા જીવનની ભક્તિની વાતો કરતા કરતા રાત ખૂટી, પણ તમારી ભક્તિના સદગુણો ખૂટ્યા. આટલી ચર્ચાઓ કરીને ત્યારે મને માપ જડી ગયેલું હતું. લખન રામ સીતહી અતિ પ્રીતિ, સુનવ ભરત રઘુબર મનમાં. ભગવાનના મનમાં તમે આ સ્થાન પ્રાપ્ત કરેલું છે. નિશી સબ તુમહી સરાહત બીતી. અને આવો સ્નેહ તમારા ઉપર કોઈની ઉપર ક્યાંથી હોય ને તમે કયા, કોણ એવું ભાગ્યશાળી તમારા જેવું કે આવો પ્રેમ સંપન્ન કરી શકે ભગવાનનો? જાના મરમ, આ સત્ય વસ્તુને, આ અત્યંત ગૂઢ અને પરમ સત્ય વસ્તુને અમે જાણ્યું. ક્યારે? કોઈ ધરતી ઉપર, કોઈ જમીન ઉપર બેસીને, કોઈ ઝૂંપડીમાં બેસીને નહીં. નહાત પ્રયાગ, ત્રિવેણીમાં સ્નાન કરતા કરતા નામ જપ થાય, કંઈક ધ્યાન કરાય, પૂજન થાય, નિત્ય નિયમ થાય ત્રિવેણીમાં સ્નાન કરતા કરતા. પણ ભગવાને તો ત્રિવેણીમાં સ્નાન કરતા કરતા જાના તુમ મરમ નહાત પ્રયાગા, પ્રયાગની અંદર ભગવાન સ્નાન કરતા હતા ત્રિવેણીમાં, ત્યાં ઉભા દર્શન કરતા, સ્નાન કરતા કરતા તમારી આ વાતો કરી. અને તે વખતે મને ખબર પડી કે તમારામાં આટલું રહસ્ય છે ભરતજી, કે તમે ભગવાનને કેવી રીતે બાંધી લીધા છે. ભરતજી, તમે ભગવાનને કેવા રાજી કરી લીધા છે, એ સત્ય હકીકત તો મને સ્નાન કરતા હતા અને ત્રિવેણીમાં ત્યારે જ સમજાય. તો કેટલો અગાધ પ્રેમ હશે ભક્ત અને ભગવાનનો, ભાઈ વચ્ચેનો પ્રેમ, કે જે સમગ્ર વિશ્વના સૃષ્ટિના ઇતિહાસના સર્જનની અંદર, સૃષ્ટિ સર્જન કે સાહિત્ય કે કાવ્ય બધાની અંદર આટલો વરિષ્ઠ પ્રેમ, આટલો ઊંચામાં ઊંચો પ્રેમ, એની ગરિમા બીજે ક્યાંય જોવા નહીં મળે. એટલે જ મગન હોવ તો મરે અનુરાગ. ભગવાન તમારી વાતો કરતા કરતા એવા અંતર્મુખ થઈ જતા
ઘણીવાર તો તમારા પ્રેમનો અનુભવ કરે એકલા બેઠા બેઠા અને એમાં મગ્ન થઈ જાય, બોલવાનું પણ બંધ થઈ જાય, અટકી જાય અને ભરતજીના પ્રેમની અંદર અંદર લીન થઈ જાય. એને કહેવાય ને બેહોશી. પણ કઈ બેહોશી? આધ્યાત્મિક સાત્વિક બેહોશી. ભરતજીના ગુણાનુવાદ ગાતા ગાતા એમની ભક્તિની વાતો કહેતા કહેતા ભગવાન સ્વયં અંતર્મુખ થઈ જાય, સ્થિર, બોલી પણ ન શકે. તુમ પર અસ પ્રેમ, તમારી પર આવો પ્રેમ. કોનો? કે રઘુબર કો. ભગવાનનો આવો પ્રેમ તમારી ઉપર છે. સુખ જીવન જગ જીવન નરકે. અને એ પણ તમારું જીવન કેવું? જગ જસ જળ નરકે. બહુ રહસ્યમય છે આટલી ચોપાઈ.